ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા જ મિત્રોનું સ્વાગત કરું છું. તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં એ ડિસ્કશન કરશું કે ડિજિટલ ગુજરાતની જે સ્કોલરશિપ છે એ જો આપણે વાત કરીએ તો ડેટ કમ્પ્લીટ મીન્સ કે પૂરી થઈ ગઈ છે તો પાછી એ ડેટ છે એમાં વધારો આવ્યો એક્સટેન્શન મીન્સ કે તારીખ વધી છે એક્સટેન્ડ થઈ છે. તો એસીના જે વિદ્યાર્થી માટે એક્સટેન્ડ થઈ હતી એની પહેલા આપણે વિડીયો બનાવી નાખ્યો છે. હવે એના સિવાયના બીજા કેટેગરીના વિદ્યાર્થી છે એની પણ ડેટ છે એમાં વધારો થયો છે તો આપણે એની વાત કરશું કેમ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો કોમેન્ટ આવતી સર કે અમારે ડિજિટલ ગુજરાતનું ફોર્મ છે સ્કોલરશિપનું એ ભરવાનું શું તો કે બાકી રહી ગયું છે અને આપણે સ્કોલરશિપ મળતી હોય આપણે સ્ટડી કરતા હોય તો અત્યારે કંઈ કમાતા ના હોય તો મમ્મી પપ્પાને થોડીક સ્કોલરશિપ આવે તો શું થાય તો હેલ્પ મળે. તો ઘણા મિત્રો કહેતા સર કે મારી સ્કોલરશિપ બાકી રહી ગઈ છે જ્યારે પણ તારીખ વધે કે વધારો થાય ત્યારે અમને જણાવજો. તો આપણે લાસ્ટ તારીખ શું છે છેલ્લી તારીખ શું છે એના વિશે ઓલ આપણે ડેટ વિશે વાત કરવાના છે. તમારે કોઈને કાંઈ પણ ટેન્શન લેવાનું નથી. વિડીયો તમારે લાસ્ટ લગી જોવાનો છે અને સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને બધા જ મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખજો કેમ કે જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો પર ડિજિટલ ગુજરાતી સ્કોલરશિપ છે લાલ બુક છે ઓલ સ્કોલરશિપ વિશે તમને આપણી યુટ્યુબ ચેનલ પર માહિતી મળતી રહે છે અને કોઈને નોમિનલ ઓછા ચાર્જમાં સ્કોલરશિપનું ફોર્મ ભરાવવું હોય તો પણ આપણી યુટ્યુબ ચેનલ દ્વારા ભરી દેવામાં આવે છે અને કોઈને ઘર બેઠા ભરવું હોય તો પણ આપણી યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટ છે સ્પેશિયલ સ્કોલરશિપ માટેની એમાં પણ વિડીયો સ્ટેપ બાય સ્ટેપ બનાવેલા છે અને પ્લસ વોટ્સઅપ ગ્રુપમાં પણ વોટ્સઅપમાં એક ખાસ જોઈન થઈ જજો જેથી કરીને તારીખ તમારી આવે કોઈ પણ નવી સ્કોલરશિપ છે કોઈ પણ ક્યારે ચાલુ થાય ક્યારે પૂરી થાય કેમ ઓલ વિડીયો મોકલતો હું. તો નીચે આપેલી સ્કોલરશિપની લિંક છે એમાં વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જાય અને દોસ્તોને પણ એડ કરજો. રેડી. અને હવે આપણે વાત કરીએ ખાસ તો કે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ કે રાહ જોતા હતા સર કે તારીખ વધે તો અમારા માટે સારું કહેવાય. તો આપણે વાત કરશી એના સિવાય જો લેટેસ્ટ અપડેટ છે ડિજિટલ ગુજરાતની ઓરિજિનલ કે જે સાચી વેબસાઇટ છે ઓફિશિયલ વાત કરીએ તો ડ્યુ ટુ રિમાઇનિંગ સ્ટુડન્ટ ફોર એકેડમિક યર 25-26 ફિલિંગ ધ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર્મ ડિજિટલ ગુજરાત પોર્ટલ ફોર એસી ઓબીસી સ્ટુડન્ટ રિમેન કે પાછી ઓપન કરી છે 12મા મહિનાની 10 તારીખ છેલ્લી છે બરાબર. અને આની પહેલા જો વાત કરીએ તો એસી વાળા માટે પણ સેમ તારીખ છે. ઓબીસી એસી બંને વિદ્યાર્થી માટે ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપ છે એની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે. બધા મિત્રોને ધ્યાનમાં લેવા જેવી બાબત છે કે જે મિત્રોને સ્કોલરશિપ છે એ ભરવાની બાકી રહી ગઈ હોય તો ખાસ વિનંતી છે કે તમારે જો એપ્લાય કરવાની હોય તો બધા મિત્રોને ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપ છે ખબર છે એ ભરી દેવાની છે. આને લગતી કાંઈ પણ તમારે હેલ્પ જોતી હોય કાંઈ પ્રશ્ન હોય કંઈ પૂછવું હોય તો મને પૂછી શકશો. હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે પૂરેપૂરો તમને મિત્ર તરીકે ગાઈડ કરશે. આ બટ સપોર્ટ માટે બધા મિત્રો એક સબસ્ક્રાઇબ કરજો આપણી યુટ્યુબ ચેનલને અને લાઇક કોમેન્ટ કરવાનું ખાસ છે. અને તમારો સપોર્ટ પણ એટલો ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા તમે પ્લેલિસ્ટ ઉપર ક્લિક કરશો આપણી યુટ્યુબ ચેનલ તમે સર્ચ કરશો યુટ્યુબમાં આવીને ત્યારે તમે મિત્રો બધા જ પ્રકારના સરકારી સ્કોલરશિપ માટેની પ્લેલિસ્ટ બનાવેલ છે. આની અંદર કયા કયા ડોક્યુમેન્ટ કઈ કઈ સ્કોલરશિપમાં જોશે કઈ રીતે ભરવું એ ટુ જે સંપૂર્ણ માહિતી આપેલી છે. તો કોઈને ઘર બેઠા ભરવાની ઈચ્છા હોય તો પણ અમારો વિડીયો જોઈ અને સ્કોલરશિપ ભરી શકે છે. અને કાંઈ ડાઉટ હોય કે પ્રોબ્લેમ હોય કાંઈ પણ નાની વસ્તુ પૂછવી હોય બરાબર છે તો તમે અમને કોમેન્ટ કરજો. હું તમને ત્યારે ને ત્યારે 100% રિપ્લાય મળી જશે કેમ કે આપણી યુટ્યુબ ચેનલ એક એવી છે મિત્રો તમને ડાયરેક્ટ આન્સર પ્રોવાઈડ કરે. તમારે કોઈ પણ વિડીયોને કોમેન્ટમાં જોઈ લેવાનો મારો રિપ્લાય બધે માટે હશે અને કદાચ એમાંથી કોઈ સોલ્યુશન ન આવે તો તમને ક્યાંથી સોલ્યુશન મળી એનો પર રસ્તો હું રાઠોડીમાં તમને ચીંધું છું મીન્સ કે પ્રોવાઈડ કરું છું. તો કોઈને ટેન્શન નથી લેવાનું. તમે સર માનતા હો બેસ્ટ ફ્રેન્ડ માનતા હોય ભાઈ માનતા હો કાંઈ પણ માનતા હોય એ તમારી ઈચ્છા છે તમને જે અનુકૂળ આવે બટ સપોર્ટ કરજો. અમારી યુટ્યુબ ચેનલને બને એટલો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. તમને આગળ ફ્યુચરમાં ઘણો બધો ફાયદો થશે. ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપ ઘણા બધા માત્રામાં વિદ્યાર્થી ભરતા હોય છે બરાબર છે. અને જો વાત કરીએ ડિપ્લોમા છે કે જીટીયુમાં છો તો તમને આઈએમપી પ્રશ્નો પણ પ્લેલિસ્ટ વાઇઝ સેમેસ્ટર વાઇઝ બ્રાન્ચ વાઇઝ બધું સ્ટડી મટીરિયલ મળી રહેશે. પ્લસ જોબની ઇમ્પોર્ટન્ટ માહિતી છે વિના વિડીયો છે ઇમ્પોર્ટન્ટ. પછી વિશેષ વાત કરીએ તો એડમિશનને લગતી કાંઈ પણ કામગીરી છે તમને બીજું કાંઈ ન સમજાય કાંઈ પ્રશ્ન હોય તો પણ તમે પૂછી શકો છો. રેડી મિત્રો. તો સ્કોલરશિપની એક અપડેટ હતી તો કે આ બધાને ખાસ એક ધ્યાન રાખવાનું છે કે 12મા મહિનાની જે આપણે 10 તારીખ કીધી 10 તારીખ જ છે એ પ્રમાણે તમારે આ સ્કોલરશિપ ભરી દેવાની રહેશે. મને કંઈ પ્રશ્ન હોય તો મને કહેજો. જો અહીંયા પણ ડેટ મિત્રો આપેલ છે 12મા મહિનાની 10 તારીખ છે એ છેલ્લી છે અને આ તારીખ વધી છે બરાબર છે. તો હવે પાછી એક્સટેન્ડ નહીં થાય કેમ કે એકવાર કાયદેસર તારીખ વધે બરાબર છે મીન્સ કે એકવાર તારીખ આપણે ફોર્મ ભરવાની આવી એ પૂરી થઈ જાય પછી શું થાય તો કે એક્સટેન્ડ થાય એટલે કે વધારો થાય તારીખમાં. એ વધારો થયા પછી પાછી વધારો ન થાય એટલે એ વસ્તુ ખાસ એક ધ્યાન રાખજો.
રેડી? તો આપણે વિડીયોને પૂરો કરીએ છીએ. બીજી કાંઈ તમારે હેલ્પ જોતી હોય સ્કોલરશીપને લગતી કાંઈ પણ તો કોમેન્ટ કરજો અને તમારા બધા દોસ્તોને શેર કરો જે મિત્રોને સ્કોલરશીપનું ફોર્મ છે એ ભરવાનું બાકી રહી ગયું છે. અત્યારે મેં વાત કરી છે કયા સ્ટુડન્ટ તો કે એસસી અને ઓબીસી બધાય આ સ્ટુડન્ટ માટે. બાકીની કોઈ અપડેટ હશે, કાંઈ નવી માહિતી હશે તો આપણું વોટ્સઅપ ગ્રુપ બનાવેલ છે જેની તમને લિંક નીચે આપેલ છે. એ વોટ્સઅપ ગ્રુપમાં ઓલ્ડ સ્કોલરશીપની અપડેટ મળતી હોય એમાં જોઈન થઈ જાઓ અને દોસ્તોને પણ એડ કરો. કે નવી અપડેટ હશે એમાં વિડીયો સીધો મૂકી દેવામાં આવશે. બીજી જો વાત કરીએ મિત્રો તો કાંઈ તમારે પૂછવું હોય તો ગભરાતા નહીં. બે ઝીઝક ટેન્શન વગર પૂછી લેવાનું રહેશે. ઓકે, વિડીયોને પૂરો કરું છું. થેન્ક યુ. ટેક કેર.